હરિઓમ. સૌને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્ય વિશે જાણીશું. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પરમાત્માને નમસ્કારથી કરવામાં આવ્યો છે. શ્રી રામચરિતમાનસનો પ્રારંભ વંદનથી કરવામાં આવે છે અને મહાભારતનો પ્રારંભ પ્રણામથી થાય છે. આપણે પ્રભુને કે અન્ય કોઈને પણ નમસ્કાર, વંદન કે પ્રણામ કરીએ તો હૃદયથી કરો. હૃદયથી કરો એનો ભાવ જ અલગ હોય છે. નમ્રતા વગરના નમસ્કાર નકામા, વિવેક વગરના વંદન નકામા અને પ્રેમ વગરના પ્રણામ નકામા. ભગવાનને ભાવથી વંદન કરો, કારણ કે ભગવાનનું ઋણ ચૂકવવું શક્ય નથી. કોઈ પણ કાર્ય લૌકિક હોય કે અલૌકિક હોય, ભાવ વગર અને હૃદયથી ન થાય તો એનો અર્થ રહેતો નથી. ભાગવત શરૂ થતાં પહેલાં ભાગવતનું મહાત્મ્ય જાણવું જોઈએ. કારણ જ્યાં સુધી વસ્તુ કે વ્યક્તિનો મહિમા ન જાણીએ ત્યાં સુધી એના માટે આદર જાગે નહીં અને ભાવ જાગે નહીં. એક્ઝામ્પલ જોઈએ. આપણા હાથમાં એક હીરો છે, એ પથ્થર છે કે રિયલ ડાયમંડ છે એ જાણતા નથી ત્યાં સુધી આપણા માટે એનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ જેવી ખબર પડે કે આ રિયલ ડાયમંડ છે તો આપણે એને બરાબર સાચવીને રાખીશું. એટલે મહત્ત્વ જાણવું જરૂરી છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એવી જ રીતે શ્રીમદ ભાગવતનું પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નથી. દુકાનમાંથી લાવેલા ઘણા પુસ્તકો આપણા ઘરમાં હોય છે, પરંતુ આપણે એની પૂજા આરતી કરતા નથી. જ્યારે ભાગવતના પુસ્તકની પૂજા આરતી કરીએ છીએ, કારણ કે ભાગવત એ ભગવાનની વાંગ્મય મૂર્તિ છે. વાંગ્મય એટલે વાણી સ્વરૂપ શબ્દાત્મક મૂર્તિ છે. ભાગવતની વિશેષતા એ છે કે તેમાં ભગવાન કરતાં પણ ભક્તનો મહિમા વિશેષ છે. ભાગવત એ છે કે જેમાં ભગવાન પોતાના ભક્તોનો મહિમા એટલે ઇમ્પોર્ટન્સ પોતે ગાય છે, એટલે કે પોતે જણાવે છે. એક્ઝામ્પલ જોઈએ. દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું છે. દુર્વાસા ચક્રના ભયથી ભાગ્યા, દોડતા દોડતા વૈકુંઠમાં આવ્યા અને બોલે છે, રક્ષા કરો પ્રભુ. ભગવાને દુર્વાસાને કહ્યું, દુર્વાસા, હું ભક્તોને આધીન છું. તમે મારો અપરાધ નહીં, ભક્તોનો અપરાધ કર્યો છે. મારા અપરાધને તો હું ક્ષમા કરી શકું, પણ ભક્તો પ્રત્યે કરેલો અપરાધ હું ક્ષમા ન કરી શકું. તમે ભક્ત અમરીશનો અપરાધ કર્યો છે તો એના જ શરણમાં જાઓ. આ ભક્તોનો મહિમા કહેવાય. બીજું એક્ઝામ્પલ જોઈએ. શ્રી વામન ભગવાન બલિરાજાને ત્યાં પધાર્યા. આખી દુનિયા જ્યાં ભીખ માંગવા જાય તે ભગવાન બલિરાજાને ત્યાં ભિક્ષુક બનીને આવ્યા છે. આને ભક્તનો મહિમા કહેવાય. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણે શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સામી બાજુ ભીષ્મ પિતામહે પણ પ્રતિજ્ઞા લીધી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરવાની ફરજ પાડીશ. યુદ્ધમાં જ્યારે ભીષ્મના તીક્ષ્ણ બાણોથી અર્જુન વિંધાઈને વ્યાકુળ બન્યો, ત્યારે અર્જુનના રથમાં બિરાજેલા શ્રી કૃષ્ણ
રથમાંથી કૂદી પડ્યા અને હાથમાં રથનું ચક્ર એટલે કે પૈંડું લઈ જેમ સિંહ હાથીને મારવા દોડે એમ ભીષ્મને મારવા દોડ્યા. આ રીતે પોતાના ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞાને સાચી ઠેરવવા પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. આથી ભાગવત એ સ્વયં અમૃત ગ્રંથ છે. આમાં ભક્તોનો વિશેષ મહિમા છે. ગાય અને ગોવાળિયાઓ આગળ અને શ્રી કૃષ્ણ પાછળ, ભક્તો આગળ અને ભગવાન પાછળ. કારણ ભગવાન કહે છે, ભક્તોની ચરણરજ મારા ઉપર પડે તો હું પાવન થાવ. આ ભક્તોનો મહિમા પ્રભુ દ્વારા ગવાય છે. શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ છે. તો પુરાણ કોને કહેવાય? પુરાતનમ અપિનવમ ઇતિ પુરાણમ. જે જૂનું છે છતાં નવા જમાના માટે ઉપયોગી છે એનું નામ પુરાણ. શ્રીમદ ભાગવત કથાની શરૂઆત નૈમિષારણ્યમાં શૌનક અને બીજા ઋષિઓના કહેવાથી સૂતજી કથાની શરૂઆત કરે છે. સૂતજી વેદવ્યાસ રચિત પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણનો પરિચય આપે છે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. આપણે ભાવાર્થ જોઈએ આ શ્લોકનો કે હે સચ્ચિત અને આનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ 3 પ્રકારના દુઃખોના નાશ કરનાર શ્રી કૃષ્ણને હું નમન કરું છું. આ શ્લોકમાં સચ્ચિત અને આનંદ અને ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વાતો કરે છે. અહીં વયમ નુમઃ એટલે બહુવચન છે, એટલે રાધા અને કૃષ્ણ બંનેને નમસ્કાર. અને એકલા વક્તા જ નહીં, શ્રોતાઓ પણ નમસ્કાર કરે છે. પરમાત્મા સચ્ચિત અને આનંદનું મિશ્રણ છે એટલે એમને સચ્ચિદાનંદ કહીએ છીએ. સત એને કહેવાય કે જે શાશ્વત છે, જે હંમેશા છે, જે સત્ય સ્વરૂપ છે, જે સર્વત્ર છે. ચિત્ત એટલે કે ચૈતન્ય. આપણા સૌમાં જે ચૈતન્ય છે એ પરમાત્માના ચૈતન્યનો અંશ છે. આનંદ કોને કહેવાય? તો શાશ્વત આનંદ પરમાત્મા પાસે જ મળે. વિષયો, વસ્તુ અને વ્યક્તિમાંથી આપણે ફક્ત સુખ મેળવી શકીએ છીએ, આનંદ નહીં. દુનિયાના ભૌતિક પદાર્થમાંથી મળે એ સુખ. એક્ઝામ્પલ જોઈએ. આપણે મીઠાઈ ખાઈએ ત્યાં સુધી આનંદ મળે, પરંતુ ખાધા પછી તે આનંદ જળવાતો નથી અને જો વધારે ખવાઈ જાય તો તે આનંદ દુઃખનું કારણ પણ બની શકે. બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે ટીવી, ફ્રીજ કંઈ પણ નવું લાવ્યા હોય તો થોડાક દિવસ આપણને બહુ સારું લાગે. કોઈ પૂછે કે નવું લાવ્યા તો આપણને એની ખુશી થાય, પણ એ કેટલા દિવસની? થોડાક દિવસની. એટલે આ થોડાક જ દિવસ તમને એ આનંદ મળશે, પરંતુ શાશ્વત આનંદ તમને મળશે નહીં. હવે આપણને કથામાં, પ્રભુની સેવામાં અને સત્સંગમાં જે આનંદ મળે છે તે શાશ્વત આનંદ.
શાશ્વત આનંદ મેળવવા માટે આપણે પરમાત્માને સમર્પિત થવું પડે. તમારા લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. તો આવી જ રીતે આગળ ઉપર પણ લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધાને થેન્ક યુ અને સૌને મારા જય શ્રી કૃષ્ણ. મળીશું નેક્સ્ટ પાર્ટમાં.